તો આપે માઉન્ટ આબુ અને બનાસકાંઠા બંનેથી તસવીરો જોઈ। રાજકોટમાં પણ કાતિલ ઠંડી છે। વાત કરીએ હવે અન્ય શહેરોની। ગુજરાતમાં આમ તો ગુજરાતભરની જો વાત કરીએ તો આગામી 5 દિવસ ઠંડીની આગાહી છે। 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યનું સૌથી ઠંડો વિસ્તાર જો કહી શકાય તો એ છે નલિયા। ડીસામાં પણ 8.2 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 8.3 ડિગ્રી, રાજકોટમાં 8.4, સુરેન્દ્રનગરમાં 9, કેશોદમાં 6.9 ડિગ્રી, અમદાવાદમાં 10 ડિગ્રી, ભુજમાં 7.6 ડિગ્રી, પોરબંદરમાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ 6.6 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। તો 10 શહેરોનો તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે છે। કચ્છમાં છેલ્લા 2 દિવસથી રેકોર્ડ બ્રેક ઠંડી છે તે વર્તાઈ રહી છે। કાલની વાત કરીએ તો ગઈકાલે નલિયાનું તાપમાન 1.4 ડિગ્રી નોંધાયું હતું। ચોક્કસથી વાત કરીએ તો હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે, તેમજ એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે। જે રીતે કચ્છમાં ઠંડી વર્તાઈ રહી છે તેને લઈને લોકો છે તે હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। વહેલી સવાર હોય કે મોડી સાંજ હોય, લોકો છે તે ઘરની બહાર નથી નીકળી રહ્યા। ચોક્કસથી વાત કરીએ તો હવામાન વિભાગે જે રીતે કોલ્ડ વેવની આગાહી કરી હતી તે જ રીતે કચ્છમાં છે તે હાલ ઠંડી વર્તાઈ રહી છે। નલિયામાં તો રેકોર્ડ બ્રેક ઠંડી છે તે 1.4 ડિગ્રી નોંધાઈ હતી, જે કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડ્યો હતો। તો હજી પણ કચ્છમાં ઠંડી વર્તાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, એટલે ચોક્કસથી લોકોને છે તે કાતિલ ઠંડીનો અનુભવ હજી પણ કરવો પડશે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તો ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે। અમદાવાદ ઉપરાંત આણંદમાં પણ હાલ અલગ અલગ જગ્યાઓ પર વાતાવરણ ઠંડુગાર જોવા મળી રહ્યું છે। આણંદના ઉમરેઠ પંથકમાં હાડ થીજવતી ઠંડીનો માહોલ છે। 2 દિવસથી કડકડતી ઠંડીમાં લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। શહેરની પોળો, ફળિયા અને માર્ગો પર ઠેર ઠેર તાપણી લેતા લોકો જોવા મળી રહ્યા છે અને સાંજ પડતા જ શહેરના માર્ગો પણ સુમસામ બની જાય છે। ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન વ્યવહારને અસર થઈ રહી છે। ઉત્તર રેલવે વિભાગની 13 જેટલી ટ્રેનો મોડી ચાલી રહી છે। ભારતીય રેલવે વિભાગે ટ્રેનો અંગે આ જાણકારી આપી છે। દરભંગા ન્યૂ દિલ્હી ક્લોન સ્પેશિયલ પુરી ન્યૂ દિલ્હી પુરુષોત્તમ એક્સપ્રેસ, ગયા ન્યૂ દિલ્હી મહાબોધિ એક્સપ્રેસ, બરૌની ન્યૂ દિલ્હી ક્લોન સ્પેશિયલ, દિબ્રુગઢ ટાઉન ન્યૂ દિલ્હી રાજધાની એક્સપ્રેસ, ઉધમપુર દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ, કામાખ્યા દિલ્હી બ્રહ્મપુત્રા મેલ અને વિશાખાપટ્ટનમ ન્યૂ દિલ્હી આંધ્રપ્રદેશ એક્સપ્રેસ, સુલતાનપુર આનંદ વિહાર ટર્મિનલ, સદભાવના એક્સપ્રેસ, જયનગર અમૃતસર ક્લોન સ્પેશિયલ, ડોક્ટર આંબેડકર નગર, વૈષ્ણોદેવી કતરા માલવા એક્સપ્રેસ અને ચેન્નઈ સેન્ટ્રલ ન્યૂ દિલ્હી ગ્રાન્ડ ટુંગ્સ એક્સપ્રેસ જે છે એ પણ લેટ ચાલી રહી છે। હૈદરાબાદ ડેક્કન નમોલી ન્યૂ દિલ્હી તેલંગાણા એક્સપ્રેસ પણ લેટ ચાલી રહી છે।